નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાજકોટના ઉપલેટામાં રામનવમી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। ઉપલેટામાં રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ઉપલેટા ગામમાં સમસ્ત સમાજ દ્વારા ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢી। શોભાયાત્રા ગામના ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી નીકળી અને પૂરા ગામમાં ફરી હતી। શોભાયાત્રામાં ડીજે, રાસમંડળી જેવા અલગ અલગ ટ્રેક્ટરોમાં વેશભૂષા કરવામાં આવી હતી। ગામ લોકો દ્વારા ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની આરતી ઉતારી। મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા। જય શ્રી રામના નારા લાગ્યા। સમગ્ર ગામ ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું। ઉપલેટાના વેદો માર્ગો પર નીકળીને રામ મંદિર ખાતે પૂર્ણ આહુતિ કરવામાં આવી હતી। વિપુલ ધામેચા, ઉપલેટા। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ રામનવમી શોભાયાત્રાનું આયોજન કરેલ। આ શોભાયાત્રાની અંદર ગામના પ્રત્યેક વિસ્તારનો વિશાળ સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજરી આપી અને આ શોભાયાત્રાને શોભાયમાન કરી અને આમાં હિન્દુ મુસ્લિમને એકતાનો પ્રતિક જોવા મળ્યું છે। તો આ જે શોભાયાત્રા છે એક જન્માષ્ટમી છે, એક રામનવમી જન્મજયંતિ હિન્દુ આ એક ઉજવી અને એક આપણા હિન્દુનો તહેવાર જે કંઈ દિવાળી આવે છે, રામ જન્મજયંતિ છે, જન્માષ્ટમી છે, આ તહેવારો એકબીજા હળીમળીને ઉજવે છે।